સ્ટુડન્ટ્સ વંદાનું ચેતાતંત્ર તરફ જઈએ છીએ અને ત્યાર પછી ઉત્સર્જન તંત્ર. જે રીતે બીજી સિસ્ટમ જોઈ તેમ વંદાના ચેતાતંત્રનો પણ ઉલ્લેખ કરીએ. વંદાનું ચેતાતંત્ર શરીરની વક્ષ બાજુએ, સિમ્પલ વિચારજો, અપપોષણ પર રુધિરાભિસરણ તંત્ર એટલે કે પૃષ્ઠ બાજુએ, તો એક્ઝેક્ટલી નીચે એટલે કે આપણે જેમ કલ્પના કરીએ તેમ આપણો કરોડ સ્તંભ એ એના દેહમાં હૃદયના ખંડો છે અને એ જ ઓપોઝિટ સાઈડ એટલે આપણી વક્ષ બાજુનો વિચાર કરીએ, આ પૃષ્ઠ આપણી વક્ષ, તો આ વક્ષ બાજુએ જે પ્રમાણે વિશિષ્ટ રીતે આપણે શર્ટ પહેરી અને શર્ટના બટનો જે રીતે ગોઠવાયેલા હોય એ જ પ્રકારે શરીરની અંદર કમ્પ્લીટ શરીરની વક્ષ બાજુએ શેનું આયોજન છે? તો કે એના ચેતાતંત્રનું આયોજન છે. રચના ચેતાતંત્ર માટે ચેતાકડી, બીજું આવશે ચેતાકંદ, ત્રીજું આવશે ચેતાઓ અને મેઇન વક્ષ ચેતારજ્જુ. આવું વિશિષ્ટ આયોજન એના ચેતાતંત્રમાં છે. હવે જોવા જેવી વાત કે પહેલા શીર્ષ પ્રદેશની અંદર આવેલા કે જે અન્નનળીની ઉપર ગોઠવાયેલા છે, જે રીતે અળસિયામાં કંઠનળીનો સંદર્ભ લીધેલો અને ચેતાકડીનો કોન્સેપ્ટ આપેલો, તેવી જ રીતે અહીં તમે જોઈ શકો, જરાક ઓબ્ઝર્વ કરજો, અન્નનળી એટલે કે આ ભાગમાંથી વિશિષ્ટ પ્રકારે અન્નનળીનું આયોજન હશે. એ અન્નનળીની ઉપર ના ભાગે આવેલા ચેતાકંદો જે ખરેખર શીર્ષ પ્રદેશની અંદર છે અને આ શીર્ષ પ્રદેશની અંદર ગોઠવાયેલા 3 ચેતાકંદના વિલીનીકરણથી બનેલા, એટલે આ એક ચેતાકંદ, આ બીજો ચેતાકંદ અને ત્રીજો ચેતાકંદ, આવા 3 ચેતાકંદો. હવે પ્રશ્ન થશે કે સર ચેતાકંદ એટલે શું? તો કે ચેતાકંદ એટલે ચેતાકોષોનો સમૂહ. તો હવે ચેતાકોષોના સમૂહ દ્વારા રચાયેલા ચેતાકંદ એવા કેટલા? તો કે સર 3 ચેતાકંદો ભેગા મળી ઉપરી અન્નનાળીય ચેતાકંદ બનાવશે એ પૃષ્ઠ બાજુએ, અને બાકીનો જે છે એ અન્નનળીની નીચે છે, એટલે વર્ડ અહીંયા લખાય છે, ઓબ્ઝર્વ કરો, અધો, નીચે તરફ અધો અન્નનાળીય ચેતાકંદ. તો સર એ બેને જોડવાની વાત તો રહી ગઈ. ફરી બોલું છું, શીર્ષ પ્રદેશમાં ગોઠવાયેલો એ કહેવામાં આવશે ઉપરી અન્નનાળીય ચેતાકંદ, અને કમ્પ્લીટ એની નીચે તો એને કહેવામાં આવશે અધો અન્નનાળીય ચેતાકંદ. અન્નનળી સંદર્ભ લીધેલો છે કારણ કે અન્નનળી વચ્ચેથી પસાર થશે. અન્નનળીની ઉપરના ભાગે ચેતાકંદો છે, અન્નનળીની નીચેના ભાગે ચેતાકંદો છે, તેમને જોડવા માટેની રચના જે મેં આમ જ રાખી છે જેથી સમજી શકાય, અને એને કહેવામાં આવશે પરી અન્નનાળીય યોજી. પેલા વર્ડ તો પરિકંઠનાળીય યોજી કારણ કે કંઠનળીનો સંદર્ભ હતો, અને અહીં કહેવામાં આવશે પરી અન્નનાળીય યોજી. ઉપરી અન્નનાળીય ચેતાકંદ અને અધો અન્નનાળીય ચેતાકંદને જોડતી રચના એને કહેવામાં આવશે પરી અન્નનાળીય યોજી. કમ્પ્લીટ આ વિશિષ્ટ પ્રકારની રચના દ્વારા એક રિંગ ફોર્મ થશે, અને રિંગને કહેવામાં આવશે ચેતાકડી, અને એ ભાગોમાં ઉપરી અન્નનાળીય ચેતાકંદ એ મુખ્યતઃ મગજનું કામ કરશે. ધારો કે એનો શીર્ષ પ્રદેશ તમે છૂટું પણ પાડી નાખો તો આપણે લાંબા સમય સુધી જીવતો રહી શકે છે એવું માનીએ છીએ અને કહેવાય છે. અને એ જે ચેતાકંદ છે એ સ્પર્શક અને બીજું આંખનું ચેતાકરણ કરે છે. સાદી ભાષામાં આંખ તરફથી મળતી સંવેદનાઓ અને આજુબાજુના પરિસરની સંવેદનાઓ માટે સ્પર્શક અને આંખ બે અગત્યનું કામ કરે, જેનું કનેક્શન, જેનું ચેતાકરણ પણ દ્વારા ઉપરી અન્નનાળીય ચેતાકંદ દ્વારા થયેલું હોય છે. અને હવે થોડા નીચે આવે એટલે તમારી પાસે તમને મળશે ઉરસ્ય ચેતાકંદ, અને ઉરસ્ય ચેતાકંદની સંખ્યા જોવા જઈએ તો 3 છે, અહીં 2 દર્શાવેલ છે, અને ત્રીજો પણ આ ગણી લેવ તો કોઈ વાંધો નથી. અને ત્યાર પછીના બાકીના જે 6 એને કહેવામાં આવશે ઉદરીય ચેતાકંદ.
સંખ્યા ડઝન્ટ મેટર. અત્યારે સમજવાનું છે કે ઉરસ પ્રદેશની અંદર આવેલા ચેતાકંદો ને શું કહેવામાં આવશે તો કે એને કહેવામાં આવશે ઉરસીય ચેતાકંદ. ઉદર પ્રદેશની અંદર આવેલા ચેતાકંદોને કહેવામાં આવશે ઉદરીય. અને અહીં આ જગ્યાઓ પર તમારી પાસે 3 ઉરસીય ચેતાકંદ તમને જોવાના મળશે અને 6 ઉદરીય ચેતાકંદ જોવાના મળશે. આપણે દર્શાવેલ છે તેની અંદર માનો તમારે જે પણ બાબતને દર્શાવવાની વાત આવે તો આ લઈ લઈએ અને આને કહેવામાં આવશે તમારા 3 ઉરસીય ચેતાકંદ. અને ત્યાર પછીના 1 2 3 4 5 અને 6 હવે 6 જે છે એને ઉદરીય ચેતાકંદ તરીકે ઓળખીશું. આ ઉરસ પ્રદેશનો ઉલ્લેખ કરેલ છે, આ શીર્ષ પ્રદેશ છે. ત્યાર પછીનો આ ક ભાગ કહેવાશે ઉદરીય પ્રદેશ. અને એમાં શરીરની પ્લીઝ શરીરની કઈ બાજુએ વક્ષ બાજુ આયોજન થયેલું છે. તમને અત્યારે ઉલ્લેખ કરી દીધો ચેતાકડીનો પણ કોન્સેપ્ટ આપ્યો, ચેતાકંદનો પણ કોન્સેપ્ટ આપ્યો, પાર્શ્વીય ચેતાઓ. હવે જે રહી જાય છે કે આ બધા એકબીજા સાથે જોડાયેલા કઈ રીતે તો કે રેડ કલરનો જાણે વાયર પસાર થયો એવું લાગશે ના, એ ચોક્કસ પ્રકારની જે આ જોડિયા અથવા બે ચેતાકંદો છે એના કનેક્શન માટે વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા, અને વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થાને કહેવામાં આવશે વક્ષ ચેતા રજ્જુ. અને આ તમે જે નિહાળી રહ્યા છો એ કહેવામાં આવશે વક્ષ ચેતા રજ્જુ. એ દરેક ચેતાકંદ નું કનેક્શન કરશે, એકબીજા સાથે જોઈન્ટ કરશે અને જેટલી પણ સંવેદનાઓ જે ખરી એ સંવેદનાઓને બ્રેન સુધી પહોંચાડશે. ફરી આ ટોપ પોર્શન પર નથી ક્લિયર, આ શરીરની વક્ષ બાજુએ છે, પૃષ્ઠ બાજુ તો રુધિરાભિસરણ તંત્ર છે. હવે જો થોડું તમને સમજાય એટલા માટે હવે આકૃતિ ને થોડી ડિસ્ટર્બ થઈ જશે. હવે ઓબ્ઝર્વ કરજો, આ જે ગેપ છે એ ગેપમાંથી આ એક પોર્શનનું નિર્માણ કરું છું, તરત ખ્યાલ આવી જશે. અને આ શું નિર્માણ થયું આઈડિયા આવે તો વિચારજો. આ તમારા પાચન તંત્રનો ભાગ નિર્મિત થયો. તમે જાણો છો કે પણ શીર્ષ પ્રદેશ પાસેથી કંઠનળી પછીથી અન્નનળી, અને આ અન્નનળી આ ચોક્કસ બે ચેતાકંદની જે જોડ જે ખરી આ ઉપરી અન્નનાળીય ચેતાકંદ એની નીચે શું કે અન્નનળીનો ભાગ છે. અને એ અન્નનળીના સંદર્ભમાં બોલવામાં આવે કે અન્નનળીની ઉપર એટલે બોલાય ઉપરી અન્નનાળીય ચેતાકંદ, અન્નનળીની નીચે એટલે એને કહેવામાં આવશે અધો અન્નનાળીય ચેતાકંદ. હવે તમે થોડા આગળ જાઓ એટલે તમને આ સિસ્ટમનો પણ આઈડિયા આવી જશે. અને આ તમારી થઈ ગઈ પેશી, અને પેશી પરથી સ્ટાર્ટ થશે તો તમારી પાસે આકૃતિનું નોલેજ હશે પરફેક્ટ, તો તમે કહી દેશો કે હા સર આ આખી વ્યવસ્થા જે છે એના પાચન તંત્રનું આયોજન છે. અને આ છેવટે આ પાચન તંત્ર ઓવરઓલ બોડીની અંદર સ્પ્રેડ થયેલ છે. અને એ પાચન તંત્ર ને તમે કાઢી નાખો તો તમને ચેતાતંત્રના દર્શન થાય. કહેવાનો તાત્પર્ય જ્યારે ચેતાતંત્રનું ડિસેક્શન તે વખતે આ બધી સિસ્ટમોને કાઢી નાખવાની અને છેક છેલ્લે એટલે કે વંદાના શરીરની વક્ષ બાજુને ધ્યાનમાં લેવાની, અને ત્યાં તમને પાતળી દોરી જેવી અને નાના બટનવાળી રચનાઓ જોવાની મળશે. બટન નથી ડિયર, એ ચોક્કસ પ્રકારના ચેતાકંદ છે. અને ચેતાકંદ જે તે ભાગનું શું કરતા રહેતા હોય છે, ચેતાકરણ કરતા રહેતા હોય છે. હવે વાત આવે છે ચેતાતંત્ર એટલે એની સાથે સંકળાયેલા સંવેદનાંગો પર જવું પડશે. અને સંવેદનાંગો કયા કયા તો કે સંવેદનાંગોની અંદર તમારી પાસે હશે, પહેલું જ જોઈ લો, અને એ છે સ્પર્શક, બીજું છે આંખ, અને ત્રીજું જેને આપણે અત્યારે ખાલી પુચ્છશૂળ તરીકે પણ ઓળખીશું, જે એ લોકોએ લગભગ ઉલ્લેખમાં નથી લીધું. અને આપણે જે જોવાના છે તે આંખ, અને આંખ પાછી વિશિષ્ટ, અને એ છે સંયુક્ત આંખ. આ વાત થઈ છે જ્યારે શીર્ષ પ્રદેશ ચલાવ્યું ત્યારે. સ્પર્શક તો કે શીર્ષ પ્રદેશમાં આવેલા, અને કેટલા તો કે ડિયર એક જોડ. આંખ કેટલી તો કે એ પણ એક જોડ. પણ એના વિશેની જે ખાસિયતો છે તે તો કે ચોક્કસ પ્રકારની નેત્રિકા. સંખ્યા કેટલી તો કે 2000 જેટલી નેત્રિકા. કયું ચિત્ર આપે તો કે સર એ મોઝેક ચિત્ર આપે છે, અને ઘણા બધા પ્રતિબિંબ દેખાય છે. અને આ 2000 જેટલી નેત્રિકાઓના સેપરેટ પ્રતિબિંબની વાત કરીએ તો એ જે પ્રતિબિંબ છે એને મોઝેક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે, એને મોઝેક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવશે.
અને કેમ તે કારણ કે આ 2000 જેટલી નિત્રિકાઓ જે ખરી એ હીરાના પાશ જેવી રચના તૈયાર કરે અને એને કારણે એકી સાથે બહુ જ બધા શું કે પ્રતિબિંબ મેળવી શકે. અને બીજું, વંદો પ્રકાશ સાથે અથવા પ્રકાશ માટે સંવેદનશીલ છે અને પ્રકાશ સાથે સંવેદના અનુભવવાને કારણે મોટે ભાગે ઇન્ટ્રોમાં કીધેલું તે પ્રમાણે એ શું છે તો કે એ એનિમલ નિશાચર છે. નિશાચર એટલે રાત્રિ દરમિયાનની દ્રષ્ટિ માટે કુદરતે એને આ બધી વસ્તુઓ આપેલ છે. રાત્રે પણ જોઈ શકે, રાત્રે પણ અનુભવી શકે એ માટે. અને બીજું એની સાથે પૂછે શૂળ એ ધ્વનિગ્રાહી અંગ તરીકે ઓળખવામાં આવે. એ કંપનોને ઓળખી શકે છે અને તમે જોયું હશે તો એના શરીરના ઉદર પ્રદેશના 9મા ખંડમાં છેવટે આવેલા હોય અને જમીન પાસે એ ટચ થતા હોય અથવા એને થોડા ઘણા લાગતા હોય, વાઇબ્રેશનને મહેસૂસ કરી શકવાની વ્યવસ્થાઓ એને અહીંયા આપેલ છે. આ તમારી પાસે ચેતાતંત્ર અને ચેતાતંત્ર સાથે સંકળાયેલી શું વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થાઓ જેની અંદર સ્પર્શક છે, આંખ છે, પુચ્છશૂળ છે અને હજુ લખવાનું બાકી હોય તો કહી દઈએ મુખાંગ છે. મુખાંગ પણ સંવેદનશીલ છે. એ કઈ વસ્તુનો ઉપભોગ કરે છે એનો એની પાસે નોલેજ હશે. અને ત્યાર પછી હવે જે જોવાના છીએ ઉત્સર્જન તંત્ર. વંદાના ઉત્સર્જન તંત્રની ચર્ચામાં ઉતરીએ તો એની પાસે આપણી જેમ કિડની જેવી રચના નથી. પણ તમે નીચલી કક્ષાના સજીવોને યાદ કરો તો નિવાપ કોષો, નાની નાની નલિકાઓ, અળસિયાની વાત કરીએ તો વિટપીય ઉત્સર્ગિકા, કંઠનાલીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા, તો નાની નાની ટ્યુબ્યુલ્સ છે. એ બંધ પ્રકારના રુધિરાભિસરણ તંત્ર વાળું સજીવનું આયોજન હતું, જ્યારે વંદો એ ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્ર વાળું આયોજન છે. તો અહીં વંદાના દેહની અંદર તમે પાચન તંત્રના ઉલ્લેખ સાથે રિલેશનમાં છો જ અને આખા વંદાના દેહની અંદર એની કમ્પ્લીટ સિસ્ટમ, આખી સિસ્ટમ એ શેના દ્વારા આવરિત હોય છે તો કે બ્લુ કલરથી જે દોરીએ છે એને તમે બ્લડ સમજો તો એ કમ્પ્લીટ બ્લડ દ્વારા આવરિત હોય છે. ઉત્પન્ન થયેલા વિશિષ્ટ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્ય એ એના રુધિર, રસ અથવા જવાબ આપીએ તો હિમોલિમ્ફ ની અંદર આયોજિત થયેલા છે. હવે જે સમજવાનું છે તે મેં કે આ એક પોર્શનને હું એનલાર્જ કરું છું. આ વસ્તુ તમને ખ્યાલ હશે શું છે તો કે આ વિશિષ્ટ પ્રકારની રચના એને કહેવામાં આવશે માલ્પીડિયન નલિકા. આ નાની નાની ટ્યુબ્યુલ્સ જે છે એ માલ્પીડિયન નલિકા ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાશે અને અહીં એક માલ્પીડિયન નલિકાને હું એનલાર્જ કરું છું. હા, વિશિષ્ટ પ્રકારના જોઈન્ટ સાથે સંકળાયેલી હશે. એક જ નલિકાનો ઉલ્લેખ કર્યો છે. હિમોલિમ્ફમાં ઉત્પન્ન થયેલા જેટલા પણ હાનિકારક પદાર્થો છે એ હાનિકારક પદાર્થો એ આશ્રુતિની ઘટના પ્રમાણે અને પ્રસરણના નિયમ પ્રમાણે, કારણ કે આ જે હિમોલિમ્ફ છે બહારના ભાગે એની અંદર ઉત્સર્ગ દ્રવ્ય છે. ઓકે, અને આ વિશિષ્ટ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્ય આપણે ગ્રીન કલરથી ઇન્ડિકેટ કરીએ છીએ. હવે એ ગ્રીન કલરના જે ઉત્સર્ગ દ્રવ્ય છે અને આ રેડ કલરની માલ્પીડિયન નલિકા, એ રેડ કલરની માલ્પીડિયન નલિકાની અંદર એ આશ્રુતિ અને બાકીના શું કે પ્રસરણના સિદ્ધાંતને અનુસરીને એ ધીમે ધીમે આની અંદર દાખલ થતા રહેશે. અને આની અંદર દાખલ થયા બાદ સર નિકાલનું શું કરશું તો કે આ જે પણ ઉત્સર્ગ દ્રવ્ય છે એ ઉત્સર્ગ દ્રવ્ય આ રીતે નલિકાઓ દ્વારા શોષાઈ જશે અને શોષણ થઈ ગયા બાદ એ કમ્પ્લીટ ઇજેક્ટ થશે. શેની અંદર તો ખ્યાલ આવવો જોઈએ. આ કહેવાશે અગ્રાંત્ર, આ કહેવાશે મધ્યાંત્ર અને આ કહેવાશે પશ્ચાંત્ર. અને પશ્ચાંત્રમાં છેવટના ભાગે આ દ્રવ્ય શું કરવામાં આવશે? કોલોન મળાશે, મળદ્વાર, તમને ખ્યાલ હશે શેષાંત્ર કોલોન. તો આ શેષાંત્રના ભાગની અંદર ત્યજવામાં આવશે અને ધીમે રહીને આ બધા દ્રવ્ય શું થશે તો કે એના પાચન તંત્રના ભાગો સાથે
કોરિલેશન કરી લેશે, જે પ્રમાણે અળસિયાની અંદર અંતર્વાહી ઉત્સર્જન અને બહિર્વાહી ઉત્સર્જન એવા બે વળ હતા. અંતર્વાહી એટલે એની અંદર પણ કંઠનળીના ભાગમાં ઉત્સર્જિત થતા હતા, એની અંદર પણ ચોક્કસ પ્રકારના વિટકો જે ખરા એ પાચનતંત્રના ભાગની અંદર ઉત્સર્જનને ઠાલવતા હતા. વંદામાં પણ સેમ વસ્તુ છે, પણ એની પાસે ખુલ્લા પ્રકારનું ઉદરીયાભિસરણ તંત્ર હોવાને કારણે મોટે ભાગના જે ઉત્સર્ગ દ્રવ્ય જે ખરા એ વિશિષ્ટ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્ય એ માલપીદ નલિકા એબ્ઝોર્બ કરી લે છે, અને માલપીદ નલિકા એ દ્રવ્યને ક્યાં ઠાલવે છે? પાચન માર્ગમાં, અને ત્યાંથી ધીમે રહી અને એ મળાશય અને મળદ્વાર વાટે શરીરની બહાર ત્યજાશે. આ વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા એ કયા પ્રકારના ઉત્સર્ગ દ્રવ્ય શા માટે આવા ઉત્સર્જનનો ત્યાગ કરે અને કયા પ્રકારનો? તો એ ચોક્કસ પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યની અંદર આપણે એને ઓળખીશું. તો એ એનિમલ ને યુરિક એસિડ જેવા ઘટકોનો ત્યાગ કરે છે. યુરિક એસિડ એટલે એને તમે અલગ નામથી ઓળખશો, અને એ અલગ નામ એને કહેવામાં આવશે યુરિકોટાલિક એનિમલ. યુરિકોટાલિક, કારણ કે એના ઉત્સર્ગ દ્રવ્ય તરીકે શેનો ત્યાગ થાય છે? યુરિયા જેવા ઘટકોનો ત્યાગ કરે, એટલે એને કહેવાય યુરિકોટાલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે. અને એ સિવાય એ લોકો પાસે મેદકાય એટલે કે મેદ એટલે ચરબી, ચરબીના ઘટકોનો સંચય એટલે કે મેદકાય દ્વારા પણ ઉત્સર્જન કરશે. એ લોકો પાસે ઉત્સર્ગી કોષો છે, નેફ્રોસાઇટ્સ છે. આ વિશિષ્ટ પ્રકારના ઘટકો દ્વારા પણ વંદાના ઉત્સર્જનના કાર્ય પૂર્ણ થશે. એ લોકોનું બાહ્ય કંકાલમાં પણ નિર્મોચનની ક્રિયા દ્વારા મોટે ભાગના ઘટકોનો ત્યાગ કરવામાં આવશે. પાચનતંત્ર એટલા માટે ડ્રો કર્યું કે એની સાથે સંકળાયેલી છે 150 જેટલી માલપીડ નલિકાઓ. એ લિમ્ફ એટલે કે પ્રવાહીની અંદર તરતી રહેતી હોય, રુધિરની અંદર તરતી રહેતી હોય, અને ત્યાં ઉત્સર્જન કલેક્ટ કરી પાચનતંત્રના જ ભાગો એટલે કે અગ્રાંત્ર, મધ્યાંત્ર, પશ્ચાંત્રના ભાગોની અંદર એને ત્યાગ કરશે, અને ફૂડના ઘટકો અથવા અપાચિત ઘટકો સાથે, ન પચેલા ઘટકો સાથે એ શરીરની બહાર ત્યજાશે. ચોક્કસ પ્રકારના યુરિયા જેવા ઘટકોનો એ ત્યાગ કરે છે, અને એને આધારે એને આપણે વિશિષ્ટ રીતે ઓળખીએ છીએ, અને એને કહેવામાં આવશે યુરિક એસિડ ઘટકનો ત્યાગ કરતો હોવાને કારણે એને યુરિકોટાલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવશે. તમારા વંદાના રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર અને શું પૂરું કર્યું આપણે? ઉત્સર્જન તંત્ર. હવે પ્રજનન તંત્રમાં મેલ અને ફિમેલ એકલિંગી પ્રાણી હોવાને કારણે એને પછીથી પૂર્ણ કરીએ.